પ્યોર ભાઈ અહીં નદી જેવું પડ્યું છે એવી નદીમાં ભાઈ પોતાની 4x4 સ્વીપ કાઢે હ ટેટે કરતો છે. અમે લોકો બકાલો લેવા નીકળ્યા છીએ અને એમાંય બડા ડુંગરે ટોપના પેટનો વિડીયો. કયા છોકરાઓ થાકી ગયા? વરસાદ હો લાઈન નથી કાઢી, લાઈન કાઢવી જો હે ફોન બંધ કરજો. એમ તેમ કહીને ભાઈ ગાડીમાં ઉભી ગયો. રામ રામ ડેરેને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અને આવા વરસાદમાં તમારો ભાઈ જોઈ લ્યો રખડવા નીકળે છે, રખડવાનો જડી જાય એટલે બસ આપણે ઘર જડી ગયું એના જેવું થાય. જોઈ લ્યો. અને રસ્તામાં ભાઈ પાણી આવીએ બહુ ખતરનાક લેવાનું કામ થયું. મેં તમને કાલે કીધું હતું ને બહુ હેવી મેલો વરસાદ થયો એટલે અમારા રસ્તા તો ભાઈ તમને ખબર છે ને ચક્કા જામ થઈ જાય. હેન્ડ બ્રેક મારીને લઈ જાવ રીતે ઉખડે એટલે આવો અવાજ આવે. તો ભાઈ અહીંયા સૌથી વધારે પાણી છે ને અહીંયા છે. અને પાણી એટલું તમને છે ને અંદાજ આઈડિયો નહીં આવી હતા. હું હા એટલે મને થોડોક અંદાજની આઈડિયો આવી છે પણ એર ફિલ્ટરને પૂગવું થઈ જાય ને આટલું પાણી ભાઈ અહીંયા હોય. અહીંથી ગાડી કાઢવી ને એ હા લોઢાને ચણા ચાવવા બરાબર છે. જો ગાડીની સ્પીડ તરત ધીરી પડી ગઈ. મારે લીવર દેવું પડી જરા. એમાં ખબર ના પડે કે ભાઈ તમને ખબર નહીં પડે કે આ પાણી ભાઈ કેટલું વધારે છે. માની લો ને હોન્ડાનું એન્જિન ડૂબું થઈ જાય એટલું પાણી છે. ગાઈસ જોઈ લો આગળથી વાદળું છે ને અલગ ભાગમાં પડે તમને દેખાય. અહીં સુધી કારું ડિમાગ ને આગળ જોઈ લો એકદમ બધું ક્લીન વાતાવરણ દેખાય. જોઈ લો દેખાડો તમને ફોકસ યાર નથી થવા દીધું. અહીં જો આવું ઉપલા ભાગમાં જોઈ લો અહીંથી બધું કારું છે ને અહીંથી બધું જોઈ લો ધોરું થઈ જાય એટલે ત્યાં વરસાદ નહીં આવે. જો કે વરસાદ હોય તો આગળ કંઈ થાય નહીં. મારે ખાલી 4x4 નો ઓલો ગેરનો દાંડો આમ કરવાનો હોય તો આ ગાડી ગમે ત્યાં નીકળી જાય. जैसा कि आप देख सकते हैं दोस्तों प्योर भाई અહીં નદી જેવું પડ્યું છે એવી નદીમાં ભાઈ પોતાની 4x4 સ્વીપ કાઢે હ. વાહ ભાઈ જોતા બાજુમાં કેવું પાણી ઉઠતું જાય છે. અરે ને ગારો ને હે ને ભાઈ ખૂચી ના જાય ને તો હારો મને તે બીક છે ભાઈ. આપણે તો 4x4 છે મને કામ ભૂલાઈ જાય. ઓહો જોઈ લ્યો છેટ સુધી ભાઈ નદી જ છે અહીંયા. અરે અને એ નદી જેવું હોય ને એટલે જોઈ લો કે અમારી ગાડીમાં બેટરીનો આઇકન આવી જાય. બેટરીનો આઇકન શું કામ આવી જાય તમને બધાને ખબર છે? કારણ કે નીચેના ભાગમાં આપણું અલ્ટરનેટર જે પાવર પ્રોડ્યુસ કરે એમાં જરીક પાણી આવે ને એટલે અહીંયા છે ને થોડાક છેડા શોર્ટ સર્કિટ થઈ જાય એટલે એવું લાગે કે ભાઈ પાવર હાવ પૂરો થઈ ગયો છે. આગળ નીકળીને બેક ફડકી મારો ને એટલે ઇન્ડિકેટર વયું જાય. અને વરસાદ કેવા લેવલનો છે તમારે જોવો હોય મેં તમને કીધું હતું ને ઓલો ભાગ ધીરે ધીરે આગળ વધતો જાય છે. ઓલું કારું વાદળું આગળ વધતું જાય છે. તમે ઓલી પાખિયાની ઓલી પવન ચક્કી એ જરીક જોજો તમે. જો ફોકસ નહીં લે યાર. ભાટિયા ભાઈ અમે આવી ગયા ને ભાટિયાથી અમે ખરીદી. એ ઓલી ખારેક ક્યાં જડી છે? હારી હારી આ નહીં હારી. તો ત્યાંથી ભાઈ આપણે ઘણી બધી વસ્તુ લઈ લીધી છે. એમાં છે કચોરી છે, પછી શું છે ખજૂર છે, પછી બીજું શું છે ડ્રાય ફ્રૂટ છે ભાઈ. ઓહો વાહ ભાઈ વાહ. જીરીક જ લીધું છે મિત્રો. વધારે લેવાનું મારો જીવ ના આવેલો, ભાવ જીરીક વધારે હતો પણ આવેલા રાખે. બીજું શું તો ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે. એકચ્યુઅલીમાં નાસ્તામાં મને ડ્રાય ફ્રૂટ વગર ચાલે જ નહીં. તમને બધાને ખબર છે? આ બધાને ખબર છે ભાઈ. અમીરી જોવો હો ને તમારી પનોતી ભાઈબંધુ તો હે પણ મારા જેવા પનોતી ભાઈબંધુ કોઈ નહીં હે. ગાડી ઊભી રાખવાનું કીધું પણ અહીંયા ઊભી રાખી જોઈ લ્યો. પણ એ લોકોને ખબર નથી કે ભાઈ ઓલો સ્પાઈડરમેનની સ્ટાઇલમાં ઉતરીએ ટેટે કરતો. જો સાઉન્ડ ઇફેક્ટ જોજો તમે. ગાઈસ લઈ લે તો અમારે જવું તું ખારેક લેવા અને ફોર વ્હીલ ગાડી છે એવું છે નહીં તો અમે ટુ વ્હીલ લઈને જાય છે ખારેક લેવા. ખબર નહીં કોકની ટુ વ્હીલ થાય અંદર ચાવી પડી હતી મારો કિક એટલે આપણો ડીજે. અરે આમાં સેલ્ફ સારું છે. હાજરી સાફ કરી નાખો. ગાઈસ ભાટિયાની માર્કેટમાં અમે લોકો બકાલો લેવા નીકળ્યા છીએ તો ચલો જઈએ. ગાઈસ તો અમને કાકડી મળી ગઈ છે. ચાલો કાકડી લઈ લઈએ. ગાઈસ તો છોકરો તો જો કેવો અવાજ કરે, બહુ ખરાબ અવાજ કરે છે. ભાજી લઈ લીધી છે. હવે ઘર તરફ જઈએ. ખૂટ્યું જવું હોય તો આડો નાડો વચમાં એ ખૂટિયા. મિત્રો ભાઈ હવે ઘેર જતા આવી કારણ કે અંધારા જેવું સમય થવા માંડ્યો છે. 5:50 થઈ ગઈ છે. સામાન આપણે ઘણો ભાઈ લઈ લીધો છે. પાછળ ને જવતા ઓહ બહુ જાજુ. The next day. રામ રામ બીજા દિવસના. અને ભાઈ બહુ જાજા સમય પછી આપણે આપણી બુલેટ એટલે કે મેનારાડી બહાર કાઢી છે. જોઈ લો કેવી ગંધારી પહેરી ભાઈ કારણ કે સાફ કરવાનો સમય જડતો નથી. લઈ લીધું છે રોયલ એનફિલ્ડનું બુલેટ અને જવાનું ભાઈ મસ્તીનો એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા. ચેલેન્જ વિડીયો શૂટ ક્યાં કરવા જવાના છે? બૈડાઈ જવાના. એટલે તમને બધાને ખબર પડી ગઈ ને કે આપણે ક્યાં જવાના છે. તો લેટ્સ ગો. વાં જઈ ભાઈ હવે છે ને ટુ વ્હીલમાં આપણે થોડોક ટાઈમ શિફ્ટ થઈ જવું છે. તો હાલો જઈએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવર અને એમાંય બૈડા ડુંગરે. જોઈ લો સાચો ચેલેન્જ તો ભાઈ મારો અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે. કોક વાર તો મને એવું લાગે છે અરે આવું પાણી તો બહુ જાજી જગ્યાએ આવવાનું છે પણ તમે ત્યાં સુધી સફરને એન્જોય કર્યો કારણ કે તમને બહુ મજા આવવાની છે સફરમાં. પાછળનું બેકગ્રાઉન્ડ કેવું
જોરદારનું બેકગ્રાઉન્ડ આવી કે શૂટિંગ શોર્ટ્સ ઉપર જલ્દીથી જલ્દી આપણે ભાઈ મૂકવામાં આવીએ વિડીયો. રસ્તામાં હું જતો હતો મને બહુ મોટી ચેસ દેખાણી ગાઈસ, ચેસ બોટ દેખાણો જોઈ લ્યો. અને અમારા ખેડૂત અમીર કેટલા છે જોઈ લો. આવા ચેસ બોટ તો અમે ભાઈ આમ ભૂકા માથે ઢાંકી હે આમ જીવા તેવા ગરીબ ના લેખજો અમને. તો ચેસ બોટ ને સાઈડમાં મૂકો અને આપણે ફટાફટ ભાઈ ફૂકી ભાણવા. ગાઈસ અમે જતા હતા પણ હે ને વચમાં થોડોક વરસાદના અમને એંધાણ દેખાઈ ગયા એટલે અમે અમારી ગાડી ઊભી રાખી લીધી. ફોનમાં મસ્તીના કવર પહેરાવી લીધા એટલે તમને થોડોક વિડીયો હે ને ઓલો ડાઉનગ્રેડ વાળો લાગીએ. અને અહીંથી અમે પહેર્યું રેઇન કોટ. તમે તો કોઈ જોયું નહીં હે. પહેરવો તો ભાઈ રેઇન કોટ પણ વળી પાછો હે ને ટાટો ટાટો પવન આવવા માંડ્યો ને માથે જે તડકી થઈ ગયેલી. મેં કીધું માંગી ગયો હવે પહેરવો નથી. નકર આજ તમને દેખાડી દીધું રેઇનકોટ કારણ કે તમે તો કોઈ જોયો નહીં હે. ગાઈસ તો અત્યારે આપણે આવી ગયા છે ને તમે લોકેશન જોયું ને કેવું ભાઈ મસ્તીનું છે ને લોકેશન છે. ભુવનેશ્વર રોડ કહેવાય ને કે એ રોડ ઉપર આવી ગયા છે ને અહીંયા છે એક આપણું પુલિયું ફેવરેટ આપણું પુલિયું છે. અને જો વધારે વરસાદ આવી જાય ને તો એ પુલિયા ઉપરથી ભાઈ આપણે જઈએ ના હાકી એટલે આપણે બધી પ્રોપર કીધું છે કે ભયજનક ડીપ છે ને અહીંથી ભાઈ આપણે ઉપર ચડવાનું છે. જો વાહ મજા આવી જાય એવું છે. તો અભી થોડા સા यहाँ पे हम संघर्ष कर रहे हैं. संघर्ष हम कर લીધો હાલો હવે જઈએ ઉપર છે. બાકી પાણીનું લેવલ કે એટલું હાઈ નથી પણ અમે ત્યાંથી રખડે અને હાઈ થઈ જાય તો ભાઈ અહીંથી વટા હે નહીં કારણ કે આ તમે જોઈ શકો એકદમ નીચું પુલ્યું છે. અને જોઈ લો આમાંથી સ્કોર્પિયો ગાડી આવે. વાહ ભાઈ વાહ. ભલે જૂનું મોડલ તો જૂનું મોડલ વટીનો એવું જ પડે ભાઈ. સ્વિફ્ટ ગાડીને પૂગે કોઈ જો તો બાણી ડ્રાઈવર નવો હે જીરીક. ગાઈસ વચમાં કેડા આવે તો મને બૂચ મારી હગો જો ખમાતું હોય તો. આપણે આવી ગયા હેઠળ બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર જોઈ લ્યો. વાહ ભાઈ વાહ શું લોકેશન છે શું નજારો છે. આ તમને નજારો કેવો લાગે મને ખાસ કહેજો ને. આપણે ક્યાં ચડવાનું તમને બધાને ખબર છે? ઇધર આપણે ચડવાનું છે. ત્યાં મસ્તીનો ભાઈ આપણે એડવેન્ચરિસ્ટ વિડીયો બનાવવાનો છે. કેશોર કિંગ શોર્ટ્સ ઉપર આવવાનો છે. રેડી તો ભાઈ હાલો જરીક જઈ. આની કરો નવ લખો મહેલ કહેવાય એ છે. તમે લોકો અહીંયા આવ્યા કે નથી આવ્યા? અને તમે લોકો અરે આ ઝૂમ કા નથી થતું? ફોન બગડી ગયો ભાઈ. કોઈ પણ પ્રકારનો સમય વ્યર્થ કર્યા વગર ભાઈ ફટાફટ આપણે ચડી જાય કારણ કે બનાવવાનો મસ્તીનો વિડીયો આવી છે ટોપના પેટનો વિડીયો. ચાલો સબસ્ક્રાઇબર આવ્યા છે. સબસ્ક્રાઇબ કર્યું છે? ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનો હોય ભાઈ. સબસ્ક્રાઇબ ક્યાં કર્યું દેખાડ સબસ્ક્રાઇબ. એ બસ તો સબસ્ક્રાઇબર નહીં ફોલોવર કહેવાય. એ આ ભાઈબંધો જો દે શું કરે છે. હા ના હાલો ફોલો તો કરેલ है. सब्सक्राइब आगे जो भाई दोस्तों अभी हम देखने वाले हैं ये बंदा सच बोल रहा है कि झूठ. आगे जो है ए हाँ कह रहे तो है ओला भाई बंदे जो आगे चोरी करे आगे मारी नजर हमें सब्सक्राइब करो हमने बधी खबर पड़े हो भाई. भले भाई रहा है भले हाथ भाई रहा है. कया छोकरा थाकी गया? आ छोकरा आ हिंदी बोलता है थोड़ा हिंदी बोलता है आवड़ता है इन्हें. उसका दांत क्यों खर गया है? इसका दांत खड़ गया है. आप बोलो. तो गाइस અમે મસ્તીના જોઈ લ્યો ચેલેન્જ શૂટ કરવા હે ને અહીંયા આવી ગયા હે ને લોકેશન ને વ્યૂ તો તમે જો આ હા એકદમ પરસેવાથી ઓલા હે ને રેપ જેપ થઈ ગયા હે. તો એ વિડીયો આવશે ભાઈ ખતરનાક લેવલ. મારી સાથે મારા બે બીજા મેં મૂર્ખ મિત્રો છે માતા સુખે રાખી બીજા બધાને જોઈ લ્યો શું લોકેશન હે યાર. વાહ ભાઈ વાહ વાહ શું લોકેશન હે. ચેક કરો ગાઈઝ ચેક કર બે આખું ઉઘાડીને તું ચેક કર. કહેજો ફોન સીધો પકડો જરીક. હા રેડી. આપણે ખબર સ્ટ્રોન ક્રોસર વાળા ચેલેન્જમાં હું તમને કહેતો હતો ને ઉપર વાદરા જે જાય છે ને જોવાની મજા છે ને ઓહો મારે તમને હું વાત કરવી. જો તમે પેલા એ વ્યૂ જો સવારથી લઈને હાઈન થઈ ગઈ છે અને મસ્તીનો વિડીયો શૂટ કરી નાખ્યો. જોઈ લો હવે અંધારા જેવું થઈ ગયું છે ને હેઠા ઉતરી જાય. ઓહો મજા આવી ને આજ વાત પૂછો માં ખરેખર જે આજ અમે એડવેન્ચર કર્યો ને એ તો તમે ઓલો વિડીયો જોવો ને તો તમને ખબર પડી છે. ઓહ
તો થોડાક દિવસની અંદર જ વિડીયો આવી જાય કેશોર કિંગ શોર્ટ્સમાં જોયા હોજો. ઓહો એટલે મેં નીચે આવી ગયા અને હવે ઘર તરફ નીકળી જાય. મેના રાણી લઈને આવો ભાઈ. ઓ વાહ ભાઈ વાહ. ક્યાં ગઈ ચાવી? ક્યાં ગઈ ગઈશ? ચાવી ખોવાઈ ગઈ. જડી ગઈ ચાવી જડી ગઈ. થોડી દેર તો મેરા શ્વાસ અધર ચડા ગયા હતા. અને જો આપણી ચાવી જોઈ લો. ઓ વાહ ભાઈ ખતરનાક. અને મને લાગે ત્યાંથી વ્લોગ જઈને તમે કંટાળી ગયા. ના ભાઈ ને આપણા વ્લોગ જઈને કોણ કંટાળે? કોઈ ના કંટાળે. પણ તોય આ સાથે વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવી રહે મજા? ફૂલ મજા રહે. પણ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરાન.